કે આજે તમને બોર્ડની પરીક્ષા આપવા માટે અહીંયાથી બસ આવે છે સેન્ટર સુધી સાહેબ પહોંચાડવા માટે. હવે એ વખતે તો વડનગર સેન્ટર એટલે વડનગર રહેવાનું, ત્યાં રૂમ રાખવાની, 4-5 જણા ભેગા રહેવાનું, જમવાનું બનાવવાનું, કપડાં જાતે ધોવાના. આ પરિસ્થિતિમાં મિત્રો એ વડીલો આપણા એટલે પહોંચ્યા છે. કારણ કે જીવનની અંદર જોઈએ ને તો એવું વિદ્યાર્થી માટે એવું કહેવાય કે વિદ્યાર્થીને પૂતો સુખમ, સુખાર્થીને પૂતો વિદ્યા. વિદ્યાર્થી હોય ને કદી સુખ ના હોય અને સુખી હોય કોઈનો વિદ્યાર્થી ના હોય. કારણ કે તમારી પાસે સગવડ હશે એટલે તમે સારું જ્ઞાન મેળવી શકશો, વધારે પરિણામ સારું લાવી શકશો એવું નથી મિત્રો. કારણ કે માણસના જીવનની અંદર મેં સવારે તમને પ્રાર્થનામાં કહ્યું હતું कि दुनिया के बाजार में वही सिक्के चलते हैं जो अनुभव की भट्टी में पककर पक्के होते हैं. એટલે દુનિયાના બજારમાં મિત્રો એ જ સિક્કા ચાલે જે અનુભવની ભઠ્ઠીમાં પાકીને તૈયાર થાય છે. એમ આ બધા વડીલો ખરા ને અનુભવની ભઠ્ઠીમાં તૈયાર થયેલા સિક્કા હતા મિત્રો. એટલે દુનિયામાં ક્યાંય પાછા ન પડ્યા. પણ આપણે હવે તમે વિચાર કરો કે આજે 78 વર્ષની ઉંમર છે, એમને કોઈ જરૂર નથી, એમને બધું સેટ છે, ભગવાને સરસ મજાનું બધું ગોઠવી દીધું છે. છતાં પણ માણસ પોતાના જીવનમાં એ કર્મ પ્રવૃત્ત રહેવો જોઈએ, પોતે કર્મશીલ તો રહેવો જોઈએ. તમને બધાને તો અત્યારે એવું છે કે અમે કશું ના કરીએ ને અમારા મગજમાં બધું આવી જાય, અમે ભણી લઈએ એમને 90% આવી જાય. આપણે આ માનસિકતા સાથે રાખીએ છીએ મિત્રો. તમને તો એવું છે કે ભાઈ આ આપણી પાસે તો આવી ગાડી છે, મારી પાસે આવી ગાડી ક્યારે આવશે? પણ ત્યારે આપણે એ ગાડીવાળા વ્યક્તિને પૂછ્યું છે કે ભાઈ તમે આ ગાડી લાવવા માટે કેટલો પ્રયત્ન કર્યો છે, કેટલા કલાક મહેનત કરી છે? આ ક્યારે આપણે જોતા નથી. કારણ કે દુનિયાને મિત્રો તમારા પ્રયત્નમાં રસ નથી, તમારા પરિણામમાં રસ છે. એટલે દુનિયા તો તમારા પરિણામથી જ ખુશ છે, એની પાછળ તમે કેટલો પ્રયત્ન કર્યો કોઈ જોતું નથી. માણસ કેવી રીતે કરોડપતિ થયો, માણસ કેવી રીતે ગાડી લાવ્યો, એની પાસે કેટલી ગાડીઓ છે, આપણે આ જ બધું જોઈએ છીએ. પણ એ બધું કરવા પાછળ વ્યક્તિના જીવનનો જે સંઘર્ષ છે એ સંઘર્ષ ક્યારેય આપણે જોતા નથી મિત્રો. એટલે આ સંઘર્ષને પણ જોવાનું, જીવનમાં મળેલી નિષ્ફળતાઓને હંમેશા યાદ રાખવાની. કારણ કે જીવનમાં મળેલી નિષ્ફળતાઓ જ માણસની સફળતાની ઇમારત ચણતી હોય છે. સાહેબે જે વાત કરી ને એમનો ભાણો મિતેશ રમેશભાઈ પટેલ, ભોંડ મિતેશ સાહેબ, એ 1 થી 7 ધોરણ સુધી એ મિતેશ અમે બંને ક્લાસમેટ હતા અને અમારા બંનેના ઘર પણ પાસે, એટલે સ્કૂલ જવાનું સાથે અને આવવાનું પણ સાથે. એટલે મિતેશ લગભગ 8મા ધોરણ સુધી ત્યાં અમારી જોડે ભણ્યો. પછી ભીખાભાઈ સાહેબ એને લઈ ગયા અને એ પછી એન્જિનિયર થઈને પાછો આવ્યો. અત્યારે તો મિત્રોનો 3 કે 3.5 લાખ રૂપિયા પગાર છે, દિલ્હી છે ભીખાભાઈ સાહેબ. કેમ? એ દિલ્હી છે, મહિનાનો એનો 3.5 લાખ રૂપિયા કદાચ પગાર છે. કારણ કે વચ્ચે વચ્ચે જ્યારે આવે વર્ષમાં એકાદ વખત ત્યારે અચૂક અમે મળીએ. આમ કેવા મિત્રો, તો ઘણા બધા સમય સુધી મિત્રો અમે જોડે જ રહ્યા, રમ્યા, ભણ્યા. પણ એ શિક્ષણ મેળવ્યું મિત્રો. એના પપ્પા તો બહુ નાની ઉંમરમાં એક્સિડન્ટમાં ગુજરી ગયેલા. એની મમ્મીનું એક જ સંતાન અને ભીખાભાઈ સાહેબનો ટેકો, અને ટેકાના કારણે ભણ્યો અને એટલે સુધી પહોંચ્યો. એટલે બાળકને મિત્રો પોતાના માતા પિતાની પરિસ્થિતિની ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કઈ પરિસ્થિતિમાં મહેનત કરે છે, કેટલો પરસેવો પાડે છે. તમે તો એક પેન્સિલ કરીને એ આવડી પેન્સિલ થાય એટલે આપણે નોખી દઈએ કાં તો કોણ ના આવે મિત્રો. પણ એ પેન્સિલ જે પૈસાથી ખરીદી છે એ પૈસા માટે તમારા મા બાપે કેટલો પરસેવો પાડ્યો છે એની ખબર છે ખરા? એટલે જ્યાં સુધી આપણા મા બાપની મહેનત, મા બાપની પરિસ્થિતિ, એમણે કરેલું કઠોર સંઘર્ષ આ જ્યાં સુધી આપણા સામે નહીં આવે મિત્રો, આ આપણને યાદ નહીં રહે, ત્યાં સુધી આપણને મળવાવાળી કોઈ વસ્તુનું મૂલ્ય આપણને નહીં સમજાય.
કારણ કે આપણને બધું સામાન્ય લાગે છે મિત્રો, કે આ તો બધું સહજ થઈ જાય, આ તો બધું મળી જાય, મારા મમ્મી પપ્પા તો મને આપી દે. પણ મા બાપે એની પાછળ શું સંઘર્ષ કર્યો છે, કેટલા તડકાઓ વેઠીને એમણે ખેતીનું કામ કર્યું છે, કેટલી શિયાળાની ઠંડીની અંદર રાતોના ઉજાગરા કરીને પાણી પાયું છે. ભીખાભાઈ સાહેબ વચ્ચે એક શબ્દ વાપર્યો, આલડું. મિત્રો આ થ્રેસર નહીં તો કેવી રીતે અનાજ લીધેલું, હું એની સાક્ષી છું એટલે તમને કહું છું. મેં આ કર્યું છે એટલે તમને કહું છું કે ઘઉં હોય ને, ઘઉં એ ઘઉંના નાળવા બોધવાના સાહેબ. એ નાળવા બોધી અને ઘઉંની ઊંબીથી આટલો નાળવો હોય એટલે એને દાંતેડાથી કે સુડાથી કાપવાનું, અને એને એ ભેગું થાય ને એના ઉપર બળદ ફેરવવાના, જેને આલડું કહેવાય. બળદ ફેરવવાના અને એ બળદના પગેથી જે ગભરાય, એ ગભરાયેલામાંથી ઊંબીમાંથી દાણા છૂટા પડ્યું, એને પછી પાછા પંખા નહીં આજના જેમ, એટલે બે ખીલા મારવાના, એને પછેડીને રાખ બોધવાની અને એને આમાં ઉપણવાનું. એ પવન આવે ને એનાથી એ ઘઉં ઉપણવાના અને ઘઉં ઘેર આવ્યું અને પછીની રોટલી થાય. મિત્રો અત્યારે તો તમે તરત મમ્મી કોક લાય 10 રૂપિયા મેગી લાવી છે, પણ આ મેગીનો લોટ કેવી રીતે બને છે ને એની તમને ખબર નથી કે આ મેગીનો લોટ કેવી રીતે મમ્મીએ બનાવ્યો છે. કારણ કે મિત્રો આટલો બધો શ્રમ હતો, આ બધામાં હું પસાર થયો છું એટલે મને ખબર છે કે ઉપણવું, આલડું કેવી રીતે કરવું, કૂટવું કેવી રીતે, ઊંબીઓ કાપવી કેવી રીતે. આ સંઘર્ષો છે ને મિત્રો, એ માણસને આગળ લઈ જાય. કારણ કે અત્યારે તમે સવારે જ કીધું હતું કે તમે 10 રૂપિયાની પિસ્તોલ તો અત્યારે માણસ ફટાક લઈને ફૂંકી દે. કેમ કે 10 રૂપિયા તમારા નથી. વચ્ચે મેં એક ઉદાહરણ આપ્યું હતું તમને કે એક છોકરાને, એને એક સરસ વાત હતી ભીખાભાઈ સાહેબ, કે એક છોકરાને એના પપ્પાએ કહ્યું કે ભાઈ તારા 10 રૂપિયા તું લાય ને આવતીકાલથી તો જ તને ખાવાનું મળશે, નકર તને ખાવાનું મળશે નહીં. એટલે આ જે છોકરો ખરો ને એ દિવસે તો કોઈ કોમ જ્યો નહીં. એટલે એની મમ્મીને કહ્યું કે મમ્મી 10 રૂપિયા મારા પપ્પાને બધું ખાવા નહીં ગયો. એટલે મમ્મીએ 10 રૂપિયા આપ્યા. પપ્પા પહોંચ્યા આવ્યા એટલે પપ્પાએ 10 રૂપિયા લીધા. પણ પપ્પાએ એવું કર્યું કે 10 રૂપિયા છે ને ચૂલામાં મૂકી દીધા, એટલે બળી ગયા. એટલે પપ્પાએ બીજા છોકરાને કીધું કાલ પેલા 10 રૂપિયા તારા નતા હો, તાર મમ્મીએ તને આલેલા હતા. એટલે પેલા ખબર પડી મામા. એટલે મમ્મી બોલવા માંડ્યું કે તારે હું કાં કહી દેવું પડે મારા પપ્પાને તો 10 રૂપિયા દી આલ્યા હતા. એ મમ્મી કે મેં તો કહ્યું જ નથી. તો પેલો વિચારમાં પડી ગયો, મારા પપ્પાને જે રીતે ખબર પડી કે 10 રૂપિયામાં મમ્મીએ આલ્યા હતા. હવે આ તો બીજે દાડો થયું. એટલે બીજે દાડે મમ્મી કીધું મમ્મી કે 10 રૂપિયા ના મળે જા કોમ. એટલે મમ્મી કે આજનો દાડો આવ્યો, કાલ ના હતી. એટલે મમ્મીએ 10 આલ્યા. પાછા રાતી પપ્પા આવ્યા એટલે 10 રૂપિયા આલ્યા. એટલે પપ્પાએ પાછા ચૂલામાં મૂકી દીધા. 10 રૂપિયા તો બળી છે. એટલે પપ્પાએ કીધું ભાઈ આ 10 તારા નતા હો, ધ્યાન રાખજે પાછું. એટલે આવતીકાલ કમાવા જજે. આવ પૂછ્યું ખબર છે, ત્રીજા દિવસે એ મમ્મીએ પૈસા આલ્યા નહીં. તો હવે તમે છો એટલે 10 રૂપિયા કમાવા માટે જવાનું હતું. જ્યાં કળિયા ટંગાટે બરાબર આખા દિવસના ટોકર ઉપાડે, ખાંડ પડે એટલે તો આમ લેપું થઈ ગયા, આમ થાકી લોચપોચ થઈ ગયા. અને પપ્પાએ કીધું લાવો ભાઈ 10 રૂપિયા. એટલે 10 રૂપિયા પપ્પાના હાથમાં આલ્યા. પણ પપ્પા ખરા એ 10 પેલા ચૂલામાં નોખવા જતા હતા ને એટલે તરત હાથ પકડી લીધો કે પપ્પા ચૂલામાં ના નોખતા હો. પપ્પા કી જેમ ભાઈ કે પપ્પા 10 રૂપિયા માટે તો જેટલો ટોકર ઉપાડ્યો છે તાણે આ 10 આયા. એટલે પપ્પા કીધા પેલા પહેલા 2 દાડા એટલે કે એ તો મારા મમ્મી આલ્યા હતા. તો કે જે પૈસા તાર મમ્મી આલ્યા હતા એ ચૂલામાં નોખ્યા તો એ મારો હાથ પકડ્યો નતો. કેમ? એ પૈસા માટે તારો પરિશ્રમ નતો, તે મહેનત કરી નહોતી. પણ આ 10 રૂપિયા માટે તો તમે તરત મારો હાથ પકડી લીધો. એટલે ખબર પડી બેટા કે 10 રૂપિયા કેવી રીતે આવે છે. એટલા માટે મિત્રો તમે પપ્પાને કહી દો પપ્પા મારે બાઈક જોશે. હવે આજે બાઈકની કિંમત 85,000 રૂપિયા છે મિત્રો, 85,000. હવે 85,000 રૂપિયા કેવી રીતે આવે એની કોઈ દાડો કલ્પના કરી છે? કોઈ દાડો કલ્પના કરી છે? બસ આપણે પપ્પાને કહી દીધું પપ્પા મારે બાઈક જોશે, મોબાઈલ જોશે. પણ એ મોબાઈલના 20,000, 15,000, 25,000 કેવી રીતે આવે છે? એ કેટલા પૈસા પપ્પા કેટલા દાડા મહેનત કરશે ત્યારે મોબાઈલ આવશે, એની કોઈ દાડો ચિંતા કરી શકે?
ના. કેમ? કે પપ્પા આપે છે એટલે વિચાર કરો કે આ પપ્પા આપણી પાછળ જે રોકાણ કરે છે, તમને ભણાવવા માટે ખર્ચ કરે છે, રોજ સવાર સાંજ 2 ટાઈમ સારું જમી શકો છો, એના માટે મા બાપની મહેનતને કોઈ દાડો જોઈ છે ખરા? મા બાપની કોઈ દાડો ચિંતા કરી છે ખરા? કે મારા મા બાપે મારા માટે હું સંઘર્ષ કર્યો છે, હે? કોઈ દાડો આવું કીધું છે ખરા? આપણો તો ઉપરથી લાગે કે પેલા પાપા તો કેટલી મજૂરી કરશે, મારા બાપ તો કોઈ કરતા નહીં, પણ તું તારે એટલી ઉંમરે તું કરજે ને એટલી મજૂરી, એટલે ખબર પડશે બાપા જે રીતે મજૂરી થાય ભાઈ, હે? એટલે જીવનમાં મા બાપના પ્રયત્નને સમજજો, મા બાપના સંઘર્ષને સમજજો. બાકી તમે આ ઉડાવ દીકરા દીકરીઓ થઈ અને ફટ લઈ 20 રૂપિયાની પકોડી ખાઈ લો છો, 50 રૂપિયાની પકોડી ખાઈ લો છો, 20 રૂપિયા જે વાપરવો હોય વાપરી કાઢો છો, પણ આ 20 રૂપિયા જીવનમાં જે દાર કમાવા જો ને એ દાર ખબર પડશે કે 20 જેમ આપું છીએ, કારણ કે આ અનુભવ બોલે છે ભાઈ, આ અનુભવ બોલે છે કે 20 તો જેટલા વખોણે આવે છે એમ, જેટલી મહેનત પછી 20 ભાળીએ છીએ. આપણે તો ફટલે મમ્મી આ વખત તો 1000નો ડ્રેસ જોશે જ, પેલી સિરિયલમાં આવ્યો છે ને એ રેટ લાવવાનો છે, મને તો બહુ ખબર જ નહીં, પણ પેલો નાયરા, પેલા હવારે સાહેબ કહેતા હતા નારગલી, આ બધા ડ્રેસ લાવો છો ને 500ના 1000ના ને, પણ ખબર છે માઈ જેટલી 4 વાડી છે, જેટલા ટંક દૂધ ડેરી ભરાયું છે, તાણા 1000 આવશે મમ્મીને, અને મમ્મી તો પાછો પોતાનો હાલ્લો હોય એનું બધી હોય, ખાટા ડ્રેસ લાવજે તાર હું આટલો વખત હાલ્લો બધી કાઢું. આ કોઈ દાડો હાલ્લામાં રહેલું થીગડું દેખાણું છે? આ જે દાડા દેખાશે તાણે મા બાપ માટે મિત્રો પ્રેમ નિર્માણ થશે, નહીંતર તમારા અને મારા જેવા કમનસીબ માણસો કોઈ નહીં હોય કે જેને મા બાપનો પ્રેમ મિત્રો ના દેખાય, આ બાપાની માની મહેનત ના દેખાય, એના છોકરા જ મિત્રો આવા હાવ બેભાન થઈ અને પૈસા ઉડાડે અને હાવ રખડે જેવું જીવન જીવે, હે? તો આપણને 50 રૂપિયા વાપરી નાખવાની ઈચ્છા થાય, પણ એ પૈસા કમાવા માટે જો પરિશ્રમ કર્યો હોય તો ખબર પડે 2000 જેવી રીતે આવે છે. આ 2000નો ડ્રેસ ને 2000નો શર્ટ પહેરીએ છીએ, પહેરવાનો જે વિચાર કરો છો એ કોઈ દાડો જાતે કમાઈ લાવવાનો વિચાર કરજો. વેકેશન પડે એટલે મજૂરી જજો, કપા વેણવા જજો, ઘાર વાળવા જજો, તો ખબર પડે કે જેવી રીતે 200 રૂપિયા આવે છે. ફટલે મમ્મીને કહી દીધું બેલેન્સ કરાવજે, હવે તો બેલેન્સ એમ 800 રૂપિયાનું તો બેલેન્સ થઈ ગયું છે. બોલો આપણે જો પૈસા બે માલિકના દીકરા છીએ ભાઈ કે છોકરીઓ છીએ કે આપણે ઇન્ટરનેટની જરૂર પડે, આપણે તો હાલ નેટની જરૂર જ છે, પણ પેલો રીલ જોવા માટે, રીલ બનાવવા માટે આપણે દર મહિના બાપાના 500 રૂપિયા એ નેટ માટે વાપરી દઈએ છીએ. એમને દર મહિને 200 રૂપિયા એમને પડીકો પાછળ વાપરી દઈએ છીએ. પણ આ બધાની પાછળ મા બાપે કરેલો કર્મયો, મા બાપે